રણોલી જીઆઈડીસીમાં આવેલ રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં એસઓજી પોલીસે રેડ કરીને ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં સ્થળ પરથી ઘરેલું ગેસના બોટલમાંથી કમર્શિયલમાં પાઇપ વડે ગેસની ચોરી કરતા સુપરવાઇઝર અને ડ્રાઈવર સહિતના મળતિયાઓ મળી 10 લોકોની ધરપકડ કરાઈ હતી. ભારત તથા ઇન્ડિયનના 174 ઘરેલું તથા કમર્શિયલ ગેસના બોટલો, 5 ટેમ્પા, રોકડ રકમ અને 9 મોબાઈલ સહિત ₹7,26,000નો મુદ્દામાલ કબજે કરીને જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં વિવિધ ગેસ એજન્સીઓ દ્વારા ઘરેલું ગેસ ડિલિવરી કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક લાલચી સુપરવાઇઝરો અને ડ્રાઈવરો સહિતના મળતિયાઓ દ્વારા બોટલમાંથી ગેસની ચોરી કરીને આ બોટલો વેચી દેવાનું રીતસરનું કૌભાંડ આચરવામાં આવતું હોય છે, જેના પર એસઓજીની ટીમ સતત વોચ રાખતી રહે છે. 12 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે એસઓજી પીઆઈની સૂચના મુજબ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહરનગર રણોલી જીઆઈડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લોટ નંબર 4માં ભારત શ્રીનાથજી ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીના સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ ટેમ્પોને ડ્રાઈવરો તથા હેલ્પરો તેમજ મળતિયાઓ ભેગા કરીને ભારત ગેસના ઘરેલું બોટલના સીલ પેક ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કમર્શિયલ ખાલી બોટલમાં ભરી ત્યારબાદ આ બોટલોને રીપેકિંગ કરીને ગ્રાહકોને સપ્લાય કરવાનું કૌભાંડ આચરવામાં આવે છે. હાલમાં પણ આ ગેસ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના આધારે એસઓજીની ટીમે રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ગોડાઉનમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર ભારત ગેસના ઘરેલું બોટલમાંથી પાઇપ દ્વારા ઇન્ડિયનના કોમર્શિયલ બોટલમાં ગેસની ચોરી કરતા 10 જેટલા શખ્સો ઝડપાઈ ગયા હતા. એસઓજી પોલીસે સ્થળ પરથી ભારત ગેસના બોટલ 186, ઇન્ડિયન ગેસના કોમર્શિયલ બોટલ 8, રીફિલિંગ કરવાના સાધનો, વજન કાંટા 5, અંગ જડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા, મોબાઈલ 9, 3 વ્હીલ ટેમ્પો, 5 ડિલિવરી ચલણ, 184 મળી ₹7,26,000નો મુદ્દામાલ કબજે કરી જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.